બોલાવો એને દેખો ગામડું કોઈને ના ગમે દોસ્ત આવી રીતના સૂરજ ઢળતો હોય ને ચારો લઈને જતા હોય ને અને નાના બાળકો મસ્ત મજાના બોર ખાતા અને જિંદગી કઈ મમ્મીની વાળી બધા ઉણ્યા પર જાય એટલે રાઠવી કાલગાન સારવા લઈ જાય બુકડીને ને ભાઈ બધા જ મિત્રો છે ને વિડીયો પર ક્લિક કરીને વિડીયો જોવા માટે આવ્યા છો તો વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી કરીએ છીએ કારણ કે પૂરેપૂરો વિડીયો જોશો ને તો એટલી મજા આવશે ને કે ખરેખર મજા આવશે અને આનંદ થશે તમે ખુશી થઈ જશો કે ભરીને કોમેન્ટ કરશો આ દક્ષો છે ને ક્યારેક આવો કોમેડી કરતો હોય કે ચાલો આ બાજુ એમ કરીને આ વિડીયોમાં ઉતારે ને એટલે આનો વિડીયો એ હું લઈને આવ્યો એટલે તમે છે ને એમ પૂરેપૂરો વિડીયો જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે પૂરો વિડીયો જોશો ને તો ફૂલ મજા આવશે એ અમારી ગેરંટી કેવી 100% ગેરંટી ને બહુ મજા આવશે શૂટિંગ કરતા જ મમ્મીનું મોઢું જોઈ લઉં ને તો એવું લાગે કે કંઈક જતા હોય સાચી વાત હા મમ્મી એમ ગભરાવાની જરૂર નથી કારણ કે દાંતડું તમારા હાથમાં હોય ને તો મને બી બીક લાગે જવા માટે દાંતડું લઈને કોઈકને લાગે આ કાપવા માટે લઈને બીક લાગે આ તો હાવ બીકણ છે જુઓ સુખનો સૂરજ કઈ સુખનો સૂરજ તો તારા માટે જો મમ્મીને કઈ લાવે તો બુકડા જોગો સારો બારો લેવા જવું હશે કદાચ અને આને કે ના કઈ નહીં કેવું બિલાડી ચીલ બિલાડી લેવા જઈએ સુખનો સૂરજ ઉગાડવું છે અને ચીલ બિલાડાની ભાજી લેવા જઈએ ભાજી લેવાનું ભાજી ને એટલે બકરા માટે ભાજી એવું કે બકરા ખાય ને મમ્મી એને હા ખાઈ તો ખૂબસૂરત અને આવા ખૂબસૂરત વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરવું સબસ્ક્રાઈબ કરવું શેર કરવું બધા મિત્રોને મોકલવું બરાબર અને તમે પણ જો બધા પછી કંઈક કરવાનું આવે ના સારું તો એવું બોલવાનું હાલો મમ્મી કામ કરીએ કાંઈક હા આ મમ્મીની વાડી બતાવી દો આ રે વાડી કઈ મમ્મીની વાડી બતા કેવું કામ કરે બતાવી દે જો અમારા મેડમ છે ને આ બતાવે છે વાડી મમ્મીની અને આ મમ્મી અહીં છે ને લાકડા બાકડા નાખીને વ્હીલ ગાણ્યા જેવું પેલું શું કહેવાય આપણે બનાવી દીધું કારણ કે શું કહેવાય આપણે પેલા આયા કેરલાને ઉપર ચડવા માટે તુકો બનાવી દીધો ઓહણ્યા માંડવી બનાવી દીધી એટલે ઉપર આ તો અહીંયા ઓહણ્યા પર જાય એટલે એને સારું કેવું રસ્તો મળી જાય તો પછી કારેલા ખાવાના આવી વાડી દેવું નાની મોટી વાડી ગામડામાં બનાવી દેતા હોય કારણ કે શાકભાજી ખાવાનું જોઈએ क्यों मैडम सही बोला ना मैं हाँ एकदम सही यस मुझे भी पता था कि आप सही बोलेंगे और मैं सही बोला ना और ये हमारे बकरे हैं जाने माने क्योंकि बहुत जाने माने ए તો આ મમ્મીની વાડી ને આપણા બળદિયા ઓલી બાજુ જો આગળથી આ આપણા બળદિયા આ ભેંસો બીજી વાડી જો પેલી ટામેટાની આ બાજુ લાવ કઈ ચાલો દેખાડો હા આજે દક્ષા વિડીયો બનાવે છે કમ્પ્લીટ અને એ બી બતાવવા લઈ જાય છે મમ્મીને લઈને કઈ બાજુ એ મેડમ કાન પાંગડી ગયેલી આ બધું બતાવી દો આપણું ઓહો આ પાડા હું ભેંસો એ પાડા વાડી રે વાડી આપણી ટામેટાની વાડી જો અહીંયાથી છે ને આપણે જો ને તો થોડા એવા ટામેટા રોપેલા છે અને નાની એવી વાડી બનાવેલી છે ટામેટીની તો અહીંયા તમને જોતા જ લાગશે કે આ બે જણ છે ને આ મેડમ ને આ મમ્મી ક્યાં જઈને ઊભા છે ટામેટાની વાડીમાં ખૂબસૂરત જોવા ઓહો એટલે બધી બાજુ વાડી વાડી છે કે નહીં લટકાવવાનું બાકી છે તો દક્ષા હજુ કઈ બતાવો તારા હું ઉગી ગયા
જો આ બાજુ ઘર આપણું અને ઓલી બાજુ દેખો ને તો ઘર, બધી બાજુ ઘર. શું શું બીજું હું બતાવીએ? કઈ નહીં. જુઓ આમ બીજું બતાવવા જેવું કંઈક હોય તો બતાવી દેવાનું, નહીં તો આપણે આ શાંત ભર્યા વાતાવરણમાં વિડીયો બનાવીએ ને તો અવાજ બી એકદમ ચોખ્ખો આવે, માણસ ચોખ્ખો આવે, દેખવામાં મજા આવે. લાઈક કરું, સબસ્ક્રાઈબ કરું, શેર કરું, દોસ્તોને દેખતા જાઓ, કારણ કે મજા આવશે તમને અને અમને મજા આવશે. ને આવું ગામડાનું વાતાવરણ કોઈકને શેર કરશો ને તો એમનું દિલ ખુશ થઈ જશે. ને આવા મેડમને સાંભળશો ને બોલતા, ને આ મમ્મીને વાડી કરતા જોશો ને તો તમને વાડી કરવાની ઈચ્છા થાય, ને આને જોશો ને તો તમને બોલતા આવડે. કેવું મેડમ, બરાબર? મને તો બીક લાગે. है बीक लागे? हाँ. जो आने बीक लागे. देखो ये हमारी नंदी है और नंदी में हमारी आंटी आई है. जो कैसा बढ़िया मजामान મજામાં ના હોય. વારલુક ની રાહુલની મમ્મી કાકી અમારી થઈ, સમજી? શું કહેવાય? ઓળખું ને કાકી મેં તો. શું કહેવાય? કાકી. કાકી. આજી. કાકી કે કાકી. બોલાવ એને. દેખો આ રાહુલની મમ્મી છે ને કાકી આ ભેંસો સારવા લઈને આવી નંદી નંદી. અહીંયા કચ્છું મળે ને કો ખવડાવીને તું બોલ. એટલે થોડા ખાલી કસરત કરાવવા લાવે હી ને. આ કાકી છે ને કસરત કરાવવા લાગી. પણ કાકીની જોડે પછી આવવાની છું થોડોક ટાઈમ. કાકીને જોડે છે ને મારે वीडियो बनावा तो कारणनी काकी मारा हाथ में नहीं आए ना, आज मेरे हाथ में आ गई, इसलिए मैं आपका वीडियो बना लिया और राहुल को भेज दूंगा. काकी मिली थी नंदी में और भैंस चार रही थी तो उनको पकड़ लिया. समझी गई? अच्छा तू भी समझ गई. चलो ठीक है, ऐसे गाय भैंस चराते रहो और कसरत कराओ, बराबर पानी पानी पीड़ाओ है ना. कभी हिंदी गुजराती कभी चलता रहता है और गाँव वाले है ना. तो शादी वादी करेंगे राहुल? કરવાની છે ને. રાહુલ ની લાડી કેર લાવા કે રાહુલની લાવવાની જ હોય ને. રાહુલ ને વિયા હોણ હમણે કરવાના છે કે આવતો રે આવતે વારે ખલા હાઈ કીધાને એક તો કઈ નક્કી વગરનું. કચ્છુની વિયા કરતી વી. ઓન કરવાની કદે બાકી પૂછાય પરીક્ષા જતી. હા એક તો એ તો ગુરુ છે, જોવું પડે ને. બધું જોવું પડે એમ. તેના લીધે હા હો કો કરવાલી કે કરવા હશે. ઓરે લાડોન લાડી તૈયાર હોતી કી કલી. દાદા જેને કે હા એક તો. હા દાદા તો જેને હાઈ પરીક્ષા આપું કે ગામડે ક્યારેક છે ને મેં આવી નંદીમાં આવીને ઊભો રહી જાઉં ને તો મને લાગે કે ખરેખર ગામડું છે ને બધા કરતાં અલગ છે. ને પહેલાંનું જીવન યાદ આવી જાય. આપણું નાના નાના આમ હોતા ને તે વખતે બધા ડોબા છે ને કૂતળેસર આવે અહીં, તે દેખીને મન ખુશ થઈ જાય કે ખરેખર આવું દેખવું જોઈએ. અને તું હડલીમાં મને એ લાગે કે તું ડોબા સરાવે, બીજા તો કોઈ સરાવતા અંદર નહીં. ને એટલે મને વિચાર આવે કે ખરેખર છે ને કાકી છે ને ઉંમર થઈ જાય ને ડાહી થઈ જાય તો આની જોવાની ન તો કોઈ દિવસ વિડીયો જોશે ને, ખબર? દેખો દેખાતું છે એમ. આ ભેંસો છે રે ને આપણે જવાનું છે, અમારે કઈ જવાનું છે ખબર? ખેતરમાં જવાનું છે. એટલે આવો વિડીયો બનતો રહે ને આપણે કામ કરતું રહેવાનું. ચાલો રાહુલ આવલો કે નહીં? હા જો આવી રીતના છે ને ગામડું છે તો ગામડામાં કંઈ આવી રીતના નજારો જોવા મળે. અને આ ગાય ભેંસો પછી આવી રીતના વાતાવરણ હોય ને તો ખૂબસૂરત લાગે આપણને. ને આવો વિડીયો જોવા તમને ગમશે, નહીં ગમે એવું નહીં, કારણ કે આ ભેંસ આવે છે. આ બાજુ દક્ષા અને કાકી ઊભા છે. જુઓ આમ ખેતરમાં આંટો મારીએ ને તો ખેતરમાંથી ચારો લઈને આવતા આપણા ગામડાના માણસો દેખાતા હોય છે. તો ખરેખર લાગે છે કે આપણને કે આ જિંદગી છે ગામડાની, અને એક બાજુથી સૂરજ ઢળી રહ્યો છે અને સુંદર મસ્ત મજાનું એવું વાતાવરણ દેખાય છે. તો ખરેખર આપણને અંદરથી ખુશી થાય કે ગામડું તો ગામડું છે દોસ્ત, અને ગામડા જેવી જિંદગી ક્યાંય ના જોવા મળે. તો આવી રીતનો નજારો તમને જોવા મળે ને એટલે તમે અને તમારા દિલ પણ ખુશ થઈ જાય. मकाई तो हमारी एकदम बढ़िया हो गई. इधर देखो एकदम नीला नीला लग रहा है और हमारे जो छोटे मेहमान हैं ना वो इधर खड़े हो. क्या अरे ओए શું થયું? क्या हुआ?
कुछ नहीं। यहाँ हमारी पूरी फैमिली काम में लगी हुई है। क्यों काम में लगी है? उनको चारा चाहिए, बकरा के लिए चारा चाहिए। और ये हमारे फादर है, और उधर हमारी आंटी जी। ए कसु घर की कस लोग शर्मा गई लो, ऐसे शर्माना नहीं चाहिए। ए बीजा का जेली पिला पीतू ने सीयू ने जे हमारी भाभी जी ये मकई तो वार देखा ली। तू कल कंसार वाले जाए, राठवी कल कंसार वाले जाए बुकड़ीन ने डुबान ने के। ओ हो देखो ऐसे हो रखा है मकई हमारी। और यहाँ पापा है ना निकाले काय के लिए निकाले रे सिंग ये सिंग बिलाड़े निकाल सिंग बिलाड़ा। और तुम क्या कर रहे हो उधर? फाजी क्या करना है? खाना है? यस। हमारे ये देखो दो भतीजियां ना। ओए तुम लोग क्या कर रहे रे? ओ देख क्या कहेंगे, क्या लेके आ रहे हैं उसमें? कैश है उसमें, क्या है शिव? क्या खाएंगे? बोरा खाएंगे? बोल पासी बोरा खाएंगे, बोरा खाएंगे या बोरा खाएंगे को मजा आएगी इन्होंने भी। कोई जो है चुप रो मत। आप दे ले आप लिन बोरा आप इन आप उभी रहो ढाओ कहाँ ले अब खाड़ो। काम हो रहा है इधर हमारा, समझते क्यों नहीं? इधर है ना थोड़ा बहुत काम कर लेते और ये घास सारा नींद लेते और घर जाएंगे तो अच्छा लगेगा। और भैंसों को थोड़ा चारा भी हो जाएगा और हमारा काम भी हो जाएगा, ये मकाई भी साफ हो जाएगी। इसलिए कोई हो चुप क्यों चिल्ला रही? अरे आप ली बोरा आपती नहीं दोस्त। ऐसे कुछ मैं नज़ारा देख लेता हूँ ना तो सही में यार मेरा बचपन याद आ जाता है। और ये छोटे छोटे बच्चे हैं ना वो बोर खाते नजर आ जाते हैं ना, तो मुझे ये बचपन बहुत याद आता है और सताता भी है। देखो ये कितना मौज मस्ती से, उनको कोई टेंशन वगैरह कुछ नहीं। देखो आराम से करे। पितू ए पितू को खाई बोरा खाई। शिवो ए शिव क्या कर रहे रे तुम? बोर खा रहे हम के? बोरा खाएंगे। यस देखो हमारी शिव तो हिंदी बोलती है, तो उनको देखकर मुझे लगता है ना सही में यार बचपन बहुत बढ़िया था और मजा आती थी। मजा आवे बहुत मजा। यस खाओ मजे करो खुश रहो। ओके।